ગત ઉત્તરાયણથી શરૂ થયેલા કુંભમાં ફરી શાહી સ્નાનનો યોગ સર્જાયો છે। સોમવારે કુંભમાં મૌની અમાવસનું શાહી સ્નાન એટલે કે આજે યોજાઈ રહ્યું છે, જેને લઈને પ્રયાગરાજ ફરી સજી ગયું છે। પ્રયાગરાજમાં ચાલી રહેલા અર્ધકુંભમાં સોમવારે ફરી ત્રીજું શાહી સ્નાન યોજાઈ રહ્યું છે। પોષી પૂર્ણિમા બાદ સોમવારે મૌની અમાવસ્યાના દિવસે ત્રીજું શાહી સ્નાન યોજાનાર છે। અર્ધકુંભના મહત્વના શાહી સ્નાન પૈકી આ બીજા નંબરનું સૌથી મહત્વનું શાહી સ્નાન છે, જેને લઈને શનિવારથી જ શ્રદ્ધાળુઓ પ્રયાગરાજમાં જમા થઈ રહ્યા છે। માઘ માસની કૃષ્ણ પક્ષની અમાવસ્યા મૌની અમાવસ્યા તરીકે ઓળખાય છે। આ દિવસનો હિન્દુ ધર્મમાં વિશેષ મહત્વ છે। आज 2 दिन मौनी अमावस्या के 2 दिन पहले से ही इतनी भीड़ है, तो आने वाले समय में और भीड़ हो जाएगी। सर ये सब दिख रहा है, भीड़ ज़्यादा हो जाएगी 1-2 दिन पहले, और 1-2 दिन पहले से इतना है तो आने वाले समय में और ज़्यादा हो जाएगी। क्योंकि भक्त आते जा रहे हैं, जाते जा रहे हैं, कुछ स्नान करने जा रहे हैं, कुछ मेले के वजह से जा रहे हैं, और भीड़ का तो एकदम जान लीजिए जद्दोजहद बहुत काफ़ी है। 2 दिन पहले ये हालत होती, स्नान के 2 दिन बाद स्नान पर, इससे क्या होगा? अब स्नान देखिए श्रद्धालु धीरे धीरे आते बन रहे हैं, क्योंकि स्नान 4 तारीख को है। 4 तारीख को पब्लिक ये सोचती है कि जब नज़दीक आ जाए कोई चीज़ तो उस पर हम जो है अपना समय व्यतीत करें, अच्छा रहेगा। देखिए भीड़ तो बढ़ रही है, इसीलिए हमने गाड़ियों का रोक दिया है, क्योंकि पैदल ही इतने लोग चल रहे हैं कि गाड़ियाँ चलाना मुश्किल हो रहा है। तो हम लोगों से अनुरोध कर रहे हैं कि अपनी गाड़ियों को पार्किंग में रखें और पैदल मेले में आनंद लें और अपने कैंपों में जाएं। ત્રીજા શાહી સ્નાનમાં લગભગ 40 ઘાટ પર સ્નાન માટેની વ્યવસ્થા કરાઈ છે, તો સંગમ પર સ્નાન કરવા માટે 6 કિલોમીટરનો ઘાટ તૈયાર કરાયો છે। સૌથી મહત્વની વાત તો એ છે કે મૌની અમાવસ્યાના દિવસે સૌથી પહેલા સ્નાન પંચાયતી અટલ અખાડા કરશે। પંચાયતી અખાડો વહેલી સવારે 6:15 કલાકે શાહી સ્નાન માટે પ્રસ્થાન કરશે। મહત્વનું છે કે કુંભમાં મોટાભાગના તમામ અખાડાઓ બ્રહ્મ મુહૂર્તના દિવસે સ્નાન કરશે। લોકોની ભીડને લઈને તંત્ર દ્વારા વધારાના 1000 પોલીસ કર્મીઓને ખડે પગે રાખવામાં આવશે, તો 58 ફાયર વિભાગની ગાડીઓ અને 96 વોચ ટાવર પણ ઊભા કરાયા છે। ત્રીજા શાહી સ્નાનને લઈને પ્રયાગરાજમાં વિશેષ ચહેલ પહેલ જોવા મળી રહી છે, ત્યારે સુરક્ષા અને વ્યવસ્થાને લઈને પણ તંત્ર સજ્જ થયું છે। બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ।